શ્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમરાપુર વતી હું આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે F5 BA સેમ 1 હિસ્ટ્રી પેપર 2નો અભ્યાસ કરવાનો છે, જેમાં યુનિટ 1નો પહેલો ટોપિક છે સિંધુ ખીણની સંસ્કૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આજે સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરવાની છે. જેમાં જોઈએ તો કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જે આપણે ગુજરાતમાં છે, લોથલ છે, પછી શ્રીનાથગઢ છે, મોરબી નજીક કુંતાસી છે, તો આ બધેથી તેના અવશેષો મળી આવેલા છે. તો આજે આપણે એના વિશે વાત કરવાની છે. તો કે સિંધુ ખીણની સંસ્કૃતિની શોધ થઈ તે પહેલાં પ્રાચીન ભારતના ઇતિહાસની શરૂઆત આર્યોથી કરવામાં આવી હતી. એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ પહેલાં પ્રાચીન ભારતમાં ઇતિહાસની શરૂઆત આર્યોથી કરવામાં આવી હતી. અને ઈસવીસન 1656માં પંજાબમાં રેલવેનું બાંધકામ થયું હતું, ત્યારે સિંધુ ખીણની અથવા તો સિંધુ સંસ્કૃતિના અવશેષો છે ત્યાંથી પ્રાપ્ત થાય છે. પરંતુ ત્યારે અંગ્રેજ અધિકારી હોય છે, જેનું નામ છે કનિંગહામ, તે અવશેષો મળે છે તો એ કઈ સંસ્કૃતિના અવશેષો છે તે નક્કી કરી શકતા નથી. અને તેથી તેણે આ અવશેષોની કોઈ પણ પ્રકારની નોંધ લેતા નથી. પણ તે જ દરમિયાન અનેક લોકોએ જમીનમાંથી નીકળેલી ઈંટો ઉપાડી ગયા હતા. સ્વાભાવિક છે કે ભાઈ આપણે અહીં ગુજરાતમાં છે, અથવા તો ગમે એ વસ્તુ પડી હોય અથવા તો સરકારી વસ્તુ હોય તો લોકો એમાં લેવાનો ઇન્ટરેસ્ટ વધારે રાખે છે. તો ત્યારે પણ લોકો આવા જ હતા કે ભાઈ લઈ લેવાનું. તો આ ઈંટો જે નીકળેલી છે તે લઈ જાય છે. અને ત્યારબાદ 1920-21માં ડૉક્ટર R.D. બેનર્જી છે તે બૌદ્ધ સ્તૂપનું સંશોધન કરતા હતા, અને તેમના દ્વારા આ સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થાય છે. એટલે કે ડૉક્ટર R.D. બેનર્જીને પણ આ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થાય છે. પરંતુ આ સમયે ડૉક્ટર જ્હોન માર્શલ પુરાતત્વ વિધાયક હતા. ત્યારબાદ હડપ્પાના અવશેષો દયારામ સાહનીએ શોધ્યા હતા. જો વિદ્યાર્થી મિત્રો, તો આપણે મેઇન ટોપિક એ યાદ રાખવાનો છે કે ભાઈ હડપ્પાના અવશેષોનું શોધ કોણે કરી હતી? તો કે દયારામ સાહનીએ. તો હડપ્પાના અવશેષો શોધનાર વ્યક્તિ છે દયારામ સાહની. તો કે ભાઈ હડપ્પાના અવશેષોની શોધ થાય છે, ત્યારબાદ આ સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં લોથલ તથા સૌરાષ્ટ્રમાં શ્રીનાથગઢ અને મોરબી નજીક કુંતાસીમાંથી પણ આ અવશેષો પ્રાપ્ત થાય છે. તો ત્યાર પછીનો આપણે જોઈશું સિંધુ ખીણની સંસ્કૃતિમાં જોઈએ તો પહેલો ટોપિક છે નગર આયોજન. તો કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન કેવું હતું? તો એમાં નગર આયોજનમાં પહેલાં આપણે રસ્તા જોઈશું. તો કે આ સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન છે તે નગરને સુસ્વાસ્થ્ય રીતે અથવા તો સારી રીતે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અથવા તો તે આકર્ષિત બને તેવું તેનું નગર આયોજન હતું. તો એમાં પહેલાં જોઈએ તો રસ્તા છે. તો કે તૂટેલા રસ્તાના અવશેષો મળે છે, જેમાં 13થી 33 સુધી માપના રસ્તા પહોળા જોવા મળે છે. કે તેનું માપ છે, રસ્તાનું માપ છે 13થી 33 સુધી રસ્તા છે તે પહોળા જોવા મળે છે. અને તેની શેરી, જે રસ્તાને મળતી શેરી આવતી હતી, તે શેરી 9થી 12ની પહોળાઈ ધરાવતી હતી. આ ઉપરાંત રસ્તાની વિશેષતા એવી હતી કે ભાઈ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ છે સીધા કાટખૂણે કાપતા હતા. એટલે કે ભાઈ જે જગ્યાએ રસ્તો ભેગો થાય ત્યાં એક સોકડી પડતી હતી,
અને નગરની સુંદરતાને ધ્યાનમાં રાખીને આ રસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનું છે મકાન. તો કે મકાનની વ્યવસ્થા કઈ રીતે હતી? તો કે સગવડતા, સ્વચ્છતા અને સુંદરતાને ધ્યાનમાં રાખીને મકાન બાંધવામાં આવ્યા હતા. જેમાં ઓટા ઉપર મેળીબદ્ધ નાનાથી માંડીને મોટા મકાનોના અવશેષો મળે છે. એટલે કે ઓટા ઉપર મેળીબદ્ધ કે મેળી બનાવે, એમાં નાનાથી માંડીને મોટા અવશેષો મળે છે. અને મકાનો ઈંટોથી બનાવવામાં આવતા. એટલે કે અત્યારે આપણે બેલાની એવું વાપરીએ તો એ બેલાની એવું વાપરતા નહોતા. ત્યારે માત્ર ને માત્ર ઈંટોથી મકાન બનાવવામાં આવતા હતા. તો એમાં જોઈએ તો કે ભાઈ મકાન ઉપર એટલે કે અગાસી ઉપર જવા માટે સીડીનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત મકાનના જે દરવાજા હોય તે બધી બાજુ શેરીમાં પડતા હતા. તેની સાથે સાથે મકાનમાં કોઠાર હતા, રસોડું હતું તથા નોકરના આવાસ પણ નીચલા માળે રાખવામાં આવતા હતા. આ ઉપરાંત બાથરૂમ દરેક માળે બનાવવામાં આવતા હતા. અને મકાનની જે છત હતી તે વાંસની બનાવવામાં આવતી હતી. પછી છે દરવાજા 6x3 જોવા મળતા હતા. 6x3 જોવા મળતા હતા. અને દરેક મકાનમાં એટલે કે મકાનનું ફળિયું હોય તેમાં એક કૂવો બનાવવામાં આવતો હતો. અને ઘરનું બધું મેલું પાણી છે અથવા તો ગંદુ પાણી છે તે ગટરમાં જતું હતું. તો હવે છે મકાનની વાત કરી, તો હવે ત્યાર પછીનો ટોપિક છે ગટર. તો કે ગટરની વ્યવસ્થા કેવી હતી? તો કે શહેરની જે મુખ્ય ગટર છે તે 2 થી 5 સુધીની હતી. એટલે કે શહેરની મુખ્ય ગટર 2 થી 5 સુધીની હતી. અને ત્યાર પછી જે શેરીની ગટર છે તે 9 થી 12ની ઊંડાઈવાળી હતી. અને શહેરનું બધું જ પાણી શહેરનું જે ગંદુ પાણી છે તે સિંધુ નદીમાં છોડવામાં આવતું હોય છે એવું માનવામાં આવે છે. અને ગટરની સફાઈ માટે અથવા તો ગટરની સફાઈ કરવા માટે ગટર ઉપર ઢાંકણા ઢાંકવામાં આવતા હતા. જેથી કરીને ગટરની સફાઈ કરવી હોય તો ઢાંકણા ખોલીને છે તે ગટરની સફાઈ કરી શકાય. અથવા તો ગટરની વ્યવસ્થા જ એવી હતી કે ભાઈ ઘરનું બધું પાણી આવે તો ઓટોમેટિક છે તે ગટરની સફાઈ થઈ જતી હતી. અને ત્યાર પછીનું છે જાહેર સ્નાનાગાર. તો જાહેર સ્નાનાગારમાં જોઈએ તો કે જાહેર સ્નાનાગાર હતું એટલા માટે એવું માનવામાં આવે છે કે ભાઈ આ સંસ્કૃતિના લોકો છે તે સ્નાનને વધારે મહત્વ આપતા હશે અથવા તો તેમાં વધારે મહત્વ જણાવ્યું હશે. કારણ કે જાહેર છે એટલે બધા લોકો તેમાં સ્નાન કરી શકે. આ ઉપરાંત દરેક મકાનમાં કૂવા તેમજ સ્નાનાગાર મળી આવ્યા છે. મોહેંજો-દડોમાં જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. તેમાં 180x108 સ્નાનાગારમાં કુંડનું માપ છે 29x23x8 છે. એટલે કે જાહેર સ્નાનાગાર મળી આવે છે તો જે સ્નાન કરવાની વ્યવસ્થા છે તે 180x108 છે. અને તેની સાથે સાથે એક કુંડ પણ મળી આવે છે જેમાં તેનું માપ છે 39x23x8. આ ઉપરાંત સ્નાનાગારની ઉત્તરની સાઈડમાં 4 ઓરડીઓ પણ જોવા મળે છે. એટલે વિદ્વાનોનો મત એવો છે કે ભાઈ આ ઓરડી છે તેમાં કદાચ ધર્મગુરુઓ સ્નાન કરીને ધર્મગુરુ છે તે આ કદાચ ઓરડીમાં સ્નાન કરતા હશે તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત કુંડમાં ઉતરવા માટે છે તે પગથિયાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમ કે અત્યારે આપણે વાવ જોતા આવી વાવ
દાખલા તરીકે જુનાગઢની વાવ છે તો એમાં જોતા હોય તો કે ભાઈ આપણે એમાં પગથિયા છે કે ભાઈ પાણી ભરવા માટે નીચે ઉતરવા માટે પગથિયા છે. તો આ કુંડમાં પણ એવી જ વ્યવસ્થા હતી કે ભાઈ પગથિયા હતા એટલે તેમાં આસાનીથી ઉતરી શકાય. અને કુંડનું પાણી ગંદુ થઈ જાય તો તેને બહાર કાઢવાની પણ તેમાં વ્યવસ્થા હતી. હવે છે જાહેર મકાનો. તો કે જાહેર મકાનોની વિશેષતા કેવી હતી અથવા તો આ જાહેર મકાનોનો ઉપયોગ શેમાં કેવી રીતે કરવામાં આવતો છે. તો કદાચ આ જાહેર મકાનોનો ઉપયોગ છે તે મીટિંગ માટે અથવા તો સભા ભરવા માટે ઉપયોગ થતો હોય છે તેવું માનવામાં આવે છે. તો આ જાહેર મકાનની આપણે જાહેર મકાનનું માપ જોઈ લેવી તો 80ના એક મોટા રૂમમાં એટલે 80નો એક મોટો રૂમ છે અને તેમાં એક બેઠક માટે લાંબી પથ્થરની પાટલી પણ જોવા મળે છે. એટલે એના ઉપરથી આપણે અંદાજ અથવા તો અનુમાન કાઢી શકીએ કે આ સભા ભરવા માટે આ ઓરડો બનાવવામાં આવતો હશે બનાવ્યો હશે એમ. આ ઉપરાંત 16 એક સરખા છે તે બ્લોક મળી આવે છે. એટલે કે 16 એક સરખા નાના રૂમ મળી આવે છે જેમાં એવું માનવામાં આવે છે કદાચ સૈનિકો છે તેનો ઉપયોગ બેરક તરીકે કરતા હશે. તો આ હતી આપણે નગર આયોજનની વાત. તો ત્યાર પછીનો ટોપિક છે સામાજિક જીવન. તો કે સામાજિક જીવન અથવા તો લોકો છે તે કેવું જીવન જીવતા હશે. તો એમાં પેલો ટોપિક છે ખોરાક. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખોરાકમાં જોઈએ તો કે આ સંસ્કૃતિના લોકો છે તે સાદો ખોરાક લેતા હશે. તો એમાં જોઈએ કે એ કેવી રીતે ખબર પડશે કે ભાઈ આ સંસ્કૃતિના લોકો સાદો ખોરાક લેતા હશે. તો કે તેને ઘઉં જવ રોટલી અને ચોખ્ખા ખજૂરનો ઉપયોગ કરતા હશે. આ ઉપરાંત નાના નાના હાડકાં પણ મળી આવે છે. એટલે એના ઉપરથી એવું તારણ કાઢવામાં આવે છે કે ભાઈ માંસ અથવા તો મચ્છી ઈંડા અને દૂધની બનાવટો પણ ઉપયોગ કરતા હશે. જો કે આપણે સૌરાષ્ટ્રમાં પ્રાપ્ત થયેલા અવશેષોમાં જોઈએ ને તો તેમાં બાજરાના દાણા મળી આવે છે. પણ છતાં પણ એવું તારણ કાઢવામાં આવે કે ભાઈ આવડા લોકો સાદો ખોરાક લેતા હશે. ત્યાર પછીનું છે પોશાક અને દેહ શૃંગાર. તો એમાં જોઈએ તો કે ભાઈ આ સંસ્કૃતિના લોકો પોશાક કેવો પહેરતા હશે તેના આધારભૂત એટલે કે તેની વિગતો મળતી નથી. પરંતુ તેનું મૂર્તિઓ જે મળેલી છે તેના ઉપરથી તારણ કાઢવામાં આવે છે કે ભાઈ પોશાકની કલ્પના કરવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ તો કે ભાઈ પુરુષ અને સ્ત્રી મુખ્ય 2 વસ્ત્ર પહેરતા હશે. જેમાં પુરુષની વાત કરીએ તો કે ભાઈ પુરુષ છે તે ધોતી અને ડાબા ખંભા ઉપરથી જમણા ખંભા હાથ નીચે આવે તેવું એક વસ્ત્ર પહેરતા હશે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ આપણે કૃષ્ણ ભગવાનને જોઈ લે કે ભાઈ કૃષ્ણ ભગવાનને ઓલી પાછળથી ઓલી ખેંચ આવે એવું કદાચ પહેરતા હશે તેવું અનુમાન લગાવવામાં આવે છે. અને તેની સાથે સાથે આ સંસ્કૃતિના પુરુષો કદાચ મૂછ નહીં રાખતા હોય અને દાઢી રાખતા હશે. તેની સાથે સાથે માથે વાળ લાંબા રાખતા હશે. કદાચ લાંબા વાળ છે એટલે કદાચ તે વચ્ચે પાથી પાડતા હશે તેવું તારણ કાઢવામાં આવે છે. અને પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ શોખીન હતી. તો કે સ્વાભાવિક છે કે ભાઈ પુરુષોને એટલો બધો શોખ હોય નહીં પણ સ્ત્રીઓ છે તે શોખીન હોય છે. એટલે તે હાથીદાંત ધાતુ વગેરેની હેરપિન માથામાં નાખતા હોય છે. એટલે કે હાથીદાંત છે તો એના ઓલા આપણે નેકલેસ જેવા આકારના હાથીદાંતના
બનાવવામાં અને તે પહેરતા હશે તેવું અનુમાન કાઢવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રીઓ છે અથવા તો પુરુષો નેકલેસ, વીંટી, હાથમાં કડા પહેરતા છે, જ્યારે સ્ત્રીઓ કાનમાં એરિંગ, બાવડામાં સાંકળી એટલે કે જે આપણે બ્રેસલેટ છે તે પ્રકારનું કંઈક એવું આવે તે પહેરતા છે. આ ઉપરાંત કંદોરો જે કમરના ભાગમાં કમરે આવે તે કંદોરો, ઝાંઝર આ વગેરેનો છે તે સ્ત્રીઓ ઉપયોગ કરતા છે. તેની સાથે સાથે આભૂષણોનો પણ ઉપયોગ કરતા છે, જેમાં જોઈએ આભૂષણોમાં સોના, ચાંદી, તાંબા, રીન, શીશુ, પથ્થર, હાથીદાંત વગેરેનો ઉપયોગ તે કરતા હશે. આ હતી પોશાક અને દેહ શૃંગારની વાત. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોઈએ કે ભાઈ પોશાકમાં જે અત્યારની સ્ત્રીઓ તૈયાર થાય છે, જેમ કે તૈયાર થવા માટે લિપસ્ટિક, પછી સુરમો, આંજણ, પાવડર આ બધાનો ઉપયોગ કરતા હશે, બરોબર. અત્યારે પણ કરે છે અને ત્યારે પણ કરતા હતા. અને ત્યાર પછીનું ટોપિક છે વાસણ અને રમકડા. તો એમાં જોઈએ તો કે સિંધુ સભ્યતાના અવશેષો જે સ્થળેથી મળી આવ્યા છે તેમાં ખાસ કરીને માટીના વાસણો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તેની સાથે કાળા અને રાતા રંગના કટોરા, રકાબી, પ્યાલા, માટલા, કુંજા વગેરે સર્વે પ્રકારની જરૂરિયાતો મુજબ વાસણો બનાવવામાં આવતા હતા. આ વાસણો બનાવવા માટે ચાકનો ઉપયોગ કરવામાં આવતો હશે તેવું તેના ઘાટ અને ઘડતર ઉપરથી જણાય છે. ચાક એટલે આપણે કુંભારના ઘરે આપણે ગાડીના પૈડા જેવું હોય તેને ચાક કહેવામાં આવે છે, અને તેના ઉપર છે તે ઘડાને એવું બનાવવામાં આવે છે, બરાબર. તો તેનો ઉપયોગ કરતા હશે અને તેના દ્વારા છે તે કુંજા છે, ઘડા છે, રકાબી છે આ બધું છે તે બનાવતા હશે તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત આ સંસ્કૃતિના લોકો છે તે વાસણો ઉપર કોતરણી કામ કરતા હતા અને તેની સાથે સાથે વાસણ ઉપર ચિત્રો પણ દોરતા હતા. આ સંસ્કૃતિના પ્રાપ્ત થયેલા અવશેષો મુજબ માટીના રમકડાઓ મળી આવે છે. તેમાં પશુ પક્ષી, માનવ, નર નારી, ગાડું, બળદ વગેરે તેમાં મળી આવેલા છે. એટલે કે વાસણ તો બનાવતા હતા માટીમાંથી, તેની સાથે સાથે તે માટીના રમકડા પણ બનાવતા હતા. તો ત્યાર પછીનો ટોપિક છે ફર્નિચર અને હથિયાર. તો ફર્નિચર અને હથિયારમાં જોઈએ તો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી જે અવશેષો પ્રાપ્ત થયેલા છે તેમાં દરેક ફર્નિચરની યાદી લેવી એ અશક્ય છે. છતાં પણ પથ્થરની ઘંટી, કુંજો સ્ટેન્ડ, હાથીદાંત અને સોનાની સોય, કાંચા અને તાંબાની કુહાડી, દાંતરડા, કરવત, ખુરચી, પલંગ, ટેબલ, શંખના દીવા, પથ્થરનો ખડિયો વગેરે છે તે ફર્નિચરમાં ઉપયોગ કરતા હોય છે અથવા તો ફર્નિચરના તેમાં મળી આવે છે. અને હથિયારોનું પ્રમાણ છે તેમાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. તે આપણે હથિયારોમાં જોઈએ તો કે ભાઈ કુવાડી છે, ખંજર છે, ભાલો છે, તીર છે, તીરકામઠું છે, આવા હથિયારો તે પ્રચલિત હતા અથવા તો આવા હથિયારો તે ઉપયોગ કરતા છે. અને તેની સાથે સાથે અણીદાર પથ્થરનો પણ ઉપયોગ કરતા હતા. અણીદાર પથ્થરની સાથે સાથે ગોફણ પણ રાખતા હતા. અને આમાં હથિયારો એટલા બધા મળી નથી આવતા. એના ઉપરથી એવું લાગે છે કે ભાઈ આ સંસ્કૃતિના લોકો છે તેનું જીવન સુખ, શાંતિ અને
આબાદીથી ધબકતું હશે. એટલે કે ભાઈ આ સંસ્કૃતિના લોકો છે તે શાંતિપ્રિય જીવન જીવવાવાળા હશે તેમ માનવામાં આવે છે કે ભાઈ હથિયાર નથી મળતા એટલે એવું માનવામાં આવે છે. તો ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે આર્થિક જીવન. તો ભાઈ લોકોનું આર્થિક જીવન કેવું હતું અથવા તો તે કેવી પ્રવૃત્તિ સાથે સંકળાયા હતા, તો તેના વિશે આપણે થોડીક વાત કરી લઈશું. તો એમાં પહેલો ટોપિક છે ખેતી. તો ખેતીમાં જોઈએ તો કે કેવી ખેતી કરતા હતા. તો એમાં ઘઉં છે, જવ છે, ચોખા છે, આ વગેરેની ખેતી કરતા હશે. અને તેની સાથે સાથે બાજરો પણ છે અથવા તો બાજરી પણ ઉગાડતા છે. જોકે હાલની કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી, પરંતુ ખેતર તો ખેડતા હશે તેવું અનુમાન લગાવવામાં આવે છે. અને તેની સાથે સાથે જે ખેતી કરવામાં આવે છે એટલે કે પાણી વિના ખેતી શક્ય નથી. તો કે પાણી પાવા માટે તો નહેરનો ઉપયોગ કરતા હશે અથવા તો નહેર દ્વારા છે તે ખેતરને પાણી પહોંચાડતા હશે તેવું અનુમાન લગાવવામાં આવે છે. અને ત્યાર પછીનું પશુધન. તો વિદ્યાર્થી મિત્રો આપણે પશુધનમાં જોઈએ તો એવું માનવામાં આવે છે કે આપણા સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો ઘણા પશુથી પરિચિત હશે. તો કે ભાઈ એવું કેના ઉપરથી માનવામાં આવે છે, તો કે પશુઓના હાડપિંજર મળી આવેલા છે તેના ઉપરથી એવું માનવામાં આવે છે કે ભાઈ આ સંસ્કૃતિના લોકો ઘણા પશુઓથી પરિચિત હશે. તો એમાં જોઈએ તો કે ભાઈ ઊંટ છે, હાથી છે, ડુક્કર છે, બળદ, ઘોડા, ખૂંદવાળા ગોધા, કૂતરા, હરણ, પાડા, બકરી, સસલા, વાંદરા, વાઘ, નોળિયા, ગેંડા, રીંછ, ભેંસ, ગાય વગેરેથી આ સંસ્કૃતિના લોકો છે તે પરિચિત હતા. એટલે કે આ સંસ્કૃતિના લોકો આટલા બધા પશુધન અથવા તો પશુઓ પાળતા હશે તેવું માનવામાં આવે છે, કારણ કે તેના હાડપિંજર મળી આવેલા છે. ત્યાર પછીનું છે વેપાર. તો વેપારમાં જોઈએ તો તોલમાપના ચોક્કસ વજન અને ઘાટના તોલાઓ, માપપટ્ટીઓ, એટલે આ બધું મળી આવે છે કે ભાઈ ચોક્કસ માપ વજન કરવા માટે. જેમ કે અત્યારે આપણે 500 ગ્રામ છે, કિલો છે, 200 ગ્રામ છે, 100 ગ્રામ છે, આવા માપના છે વજનિયા રાખીશું તો ત્યારે પણ એવા માપના તેના વજનિયા મળી આવે છે. અને તેની સાથે સાથે એક માપપટ્ટી પણ મળી આવે છે. એટલે તેના ઉપરથી એવું તારણ કાઢવામાં આવે છે કે પૂર્વ અને પશ્ચિમ એશિયા સાથે આ વેપાર કરતા હશે. એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો પૂર્વ અને પશ્ચિમ એશિયા સાથે વેપાર કરતા હશે તેવું માનવામાં આવે છે. એટલે કે પૂર્વ અને પશ્ચિમ એશિયા સાથે વેપાર કરતા છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તો શેનો ઉપયોગ કરતા છે. તો તેમાં જોઈએ તો વહાણો છે, ગાડા છે, કે ભાઈ પશુઓ ઉપર માલ લાદીને એક જગ્યાએથી બીજા સ્થળે માલ પહોંચાડતા હશે. અને ત્યાર પછીનો પોઈન્ટ છે સિક્કાઓ. તો જે આ સિક્કા મળી આવે છે તો એ સિક્કા છે તે માટીના છે અને નાના કદની ચોરસ આકારના છે. તો એના ઉપર જે ચિત્રો દોરવામાં આવેલા છે તો એમાં જોઈએ તો કે શિવ, પશુપતિ, ખૂંદવાળો બળદ, વાઘ, મગર, વૃક્ષ વગેરે આકારના છે તે સિક્કા ઉપર છે તે ચિત્રો જોવા મળે છે. અને તેના ઉપર જે લિપિ છે તે અણઉકેલ છે. એટલે કે ભાઈ એની લિપિ શું છે તેનો કોઈ પણ પ્રકારનો ખ્યાલ આવેલો નથી. અને હવે ત્યાર પછીનો મેઇન ટોપિક છે ધાર્મિક. તો આપણે ધાર્મિકમાં જોઈએ તો કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયો ધર્મ પાળતા છે તે કોઈ પણ પુરાવા મળતા નથી. એટલે કે તે નક્કી નથી થતું કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયો ધર્મ પાળતા હશે, કારણ કે નથી મંદિર કોઈ મળી આવ્યું અથવા તો કોઈ પણ પ્રકારના યજ્ઞના અવશેષો મળી આવેલા નથી. એટલે એના ઉપરથી સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયો ધર્મ પાળતા છે તે કોઈ પણ પ્રકારની માહિતી મળી આવતી નથી.
અને અમુક વિદ્વાનો એમ માને છે કે ભાઈ અહીંના લોકો છે તે શિવ પૂજા પ્રચલિત હશે અથવા તો શિવની પૂજા કરતા હશે, કારણ કે તેમાં આપણે આગળના ટોપિકમાં જોઈએ કે ભાઈ ઓલા સિક્કામાંથી છે તે ઓલા શિવ છે, પશુપતિ છે, તેના ચિત્રો મળી આવે છે. એટલે એના ઉપરથી એવું તારણ કાઢવામાં આવે છે કે કદાચ શિવની પૂજા કરતા હશે. આ ઉપરાંત આ સંસ્કૃતિના લોકો વનસ્પતિ અને પ્રાણીની પૂજા કરતા હશે. એટલે કે શિવની પૂજાની સાથે સાથે આ લોકો વનસ્પતિ અને પ્રાણીની પણ પૂજા કરતા હશે. તો આ હતી આપણે ધાર્મિક જીવનની વાત. તો કે હવે આપણે જોઈશું કે ભાઈ આ સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું, બરાબર. તો તેના વિશે આપણે વાત કરીશું. ચલો ટોપિક જોઈ લઈએ કે ભાઈ આ સંસ્કૃતિનું પતન કેવી રીતે થયું. તો અમુક વિદ્વાનોના મત અલગ અલગ આપેલા છે. તો એમાં જોઈશું કે ભાઈ સિંધુ નદીમાં વારંવાર પૂર આવવાના કારણે આ સંસ્કૃતિનો નાશ થયો હોય છે. તો કેટલાક વિદ્વાનો એમ માને છે કે ભાઈ કુદરતી હોનારતના કારણે આ સંસ્કૃતિનો નાશ થયો હોય છે. તો અમુક વિદ્વાનો એમ માને છે કે વિદેશી પ્રજાએ અહીં આવીને આ શાંતિપ્રિય પ્રજા ઉપર આક્રમણ કર્યું છે અને તેના ઉપરથી આ સંસ્કૃતિનો નાશ થયો છે. પરંતુ આ સંસ્કૃતિના વિનાશ માટે જોઈએ ને તો એક કારણ કોઈ જવાબદાર માની શકાતું નથી, કારણ કે આ સંસ્કૃતિ એકથી વધુ વાર વિલય અથવા તો તેનો પ્રલય થયો છે. એટલે કોઈ એક વિનાશ છે તો એનું એક કારણ હોઈ શકે નહીં, અથવા તો તેને જવાબદાર એક કારણ ગણી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ સંસ્કૃતિનું કઈ રીતે પતન થયું તો એની કોઈ ચોક્કસ પ્રકારની માહિતી મળતી નથી, પરંતુ આવા અનુમાન લગાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતિના પતનની આટલી વાત કરવામાં આવશે. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ઋગ્વેદકાલીન આર્યોની રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિતિની વાત કરશું.